નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં જે આરોગ્ય વિભાગ છે, તો આ આરોગ્ય વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। એટલે કે મિત્રો, આ ભરતી કાયમી ભરતી નથી, 11 માસના કરાર આધારિત ભરતી છે। તો મિત્રો, સૌથી પહેલા ચર્ચા કરીશું અગત્યની તારીખો વિશે। હવે મિત્રો, આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 13 માર્ચ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 13 માર્ચ 2024થી લઈને 22 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી મિત્રો, કઈ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, તેના માટે અરજી ફોર્મ ભરવું હોય તો શું શૈક્ષણિક લાયકાત જોઈએ, તો આ વિશે તમામ માહિતી જોઈએ તો સૌથી પહેલી પોસ્ટ છે તે આયુષ મેડિકલ ઓફિસરની છે, જેમાં કુલ 6 જેટલી જગ્યા છે। તેના માટે શૈક્ષણિક લાયકાત છે તેના માટે ઉમેદવારે આયુર્વેદિક હોમિયોપેથીમાંથી સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને તેને ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। દર મહિને ₹22,000 પગાર આપવામાં આવશે। બીજી પોસ્ટ છે તે જુનિયર ક્લાર્કની છે, જેમાં કુલ 8 જેટલી જગ્યા છે। જુનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ કોર્સ છે તે પણ પાસ કરેલો હોવો જોઈએ। સાથે સાથે MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો ઉમેદવારને અનુભવ પણ હોવો જોઈએ। ત્રીજી પોસ્ટ છે તે કેસ રાઇટરની છે, જેમાં 19 જેટલી જગ્યા છે। તેના માટે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછીની પાંચમી પોસ્ટ છે તે પટાવાળાની પોસ્ટ છે, તેમાં કુલ 13 જેટલી જગ્યા છે। તેના માટે શૈક્ષણિક લાયકાત છે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ અને સાથે અંગ્રેજી ભાષાના જાણકાર હશે તો તે ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। પાંચમી પોસ્ટ છે તે આયાબેનની પોસ્ટ છે, જેમાં કુલ 21 જેટલી જગ્યા છે। તેના માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 4 પાસ કરેલું હોવું જોઈએ અને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી છઠ્ઠી પોસ્ટ છે તે ડ્રેસરની પોસ્ટ છે, જેમાં કુલ 6 જેટલી જગ્યા છે। તેના માટે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે ધોરણ 7 પાસ કરેલું હોવું જોઈએ, ગુજરાતી ભણેલ હોવા જોઈએ અને ડ્રેસર અંગેનો અનુભવ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ વય મર્યાદા વિશે। તો અહીં પહેલી 3 પોસ્ટ છે જે આયુષ મેડિકલની પોસ્ટ છે, જુનિયર ક્લાર્કની પોસ્ટ છે, કેસ રાઇટરની પોસ્ટ છે। તો આ 3 પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે વધુમાં વધુ 58 વર્ષની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો પટાવાળાની પોસ્ટ છે, આયાબેનની પોસ્ટ છે, ડ્રેસરની પોસ્ટ છે। તો આ 3 પોસ્ટ માટે ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ। તો આવી રીતે મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આરોગ્ય વિભાગ છે, તો તેમાં અલગ અલગ પોસ્ટ પર જગ્યા ખાલી છે, તે જગ્યા ભરવા માટે 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।